ઋષિભાઈ, પણ એક જનરલ પરસેપ્શન છે કે મારા ઘણા બધા મિત્રો એવા છે કે જે પરપ્રાંતીય છે, બીજા રાજ્યોના છે, કારણ કે ચેનલ્સમાં અલગ અલગ ચેનલ્સમાં કામ કર્યું છે ત્યારે એ લોકોની એક ફરિયાદ બહુ ચોક્કસ હોય છે. અને એક કેઝ્યુઅલ મોડમાં હું તમને આ સવાલ પૂછી રહ્યો છું કે દિલ્હી કે બીજા કોઈ રાજ્યમાં અમારા છોકરાઓને અમે ભણાવવા માગીએ છીએ પણ ગુજરાતમાં ભણાવવા નથી માગતા, એક પરસેપ્શન બનેલું છે ગુજરાતના શિક્ષણનું, એ કેવી રીતે તૂટશે? ઘણી વખતે પરસેપ્શન બને ને, એટલે પરસેપ્શન બન્યા પછી એ પરસેપ્શન આગળ વધતો હોય જી, પરંતુ જે લોકોએ, જે પરપ્રાંતિયોની તમે વાત કરો છો અથવા તો ફોરેન જે સ્ટુડન્ટ્સ આવે છે જી, અહીંયા ભણે છે, એક વખત અહીંયા અનુભવ લઈને જાય એટલે ગુજરાતના શિક્ષણ માટે એમનો પરસેપ્શન બદલાતો હોય. જી, પરસેપ્શન તૂટી પણ રહ્યો છે એવો કોઈ પરસેપ્શન હોય એવું મારા તો ખ્યાલમાં નહોતું, પણ જ્યારે તમે ધ્યાન દોરી રહ્યા છો ત્યારે ગુજરાતના શિક્ષણની અંદર કદાચ અમારા ગુજરાતીઓમાં, આપણા ગુજરાતીઓમાં એક વિષય એવો હોય છે કે અંગ્રેજી, ઇંગ્લિશ, એમાં આપણે ક્યાંક ને ક્યાંક માઇનોર ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી પીડાતા હોઈએ એવું લાગે છે. જી, કારણ કે ક્યાંય બહાર તમારે કોઈ દેશની અંદર, બીજા રાજ્યોની અંદર અથવા તો બહાર જઈ અને પોતાની વાત પ્રેઝન્ટ કરવાની આવે, કોઈ પોતાની વિષય મૂકવાનો આવે, કોઈ ગ્રેજ્યુએટ થયા પછી પોતાના માર્કેટિંગનું કામ કરતો હોય, કોઈ કંપનીમાં જાય તો ક્યાંક ને ક્યાંક એને લઘુતા ગ્રંથિ હોય છે. પરંતુ હવેના સમયની અંદર ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે આપણે અંગ્રેજીને પણ કબૂલ કરી છે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે અને આપણું ગૌરવ એ ગુજરાતી છે. બિલકુલ. એટલે એમાં ક્યાંય આપણે બાંધછોડ નથી કરતા, પરંતુ હવે દુનિયાની સાથે દોડવા માટે ઇન્ટરનેશનલ લેંગ્વેજ અંગ્રેજીને પણ મહત્ત્વ આપીએ છીએ, પરંતુ સાથે સાથે ગુજરાતી માધ્યમમાં આપણે શરૂઆત કરી હતી કે ટેકનિકલ એજ્યુકેશન, મેડિકલ એજ્યુકેશનમાં ગુજરાતીમાં પુસ્તકોનો અનુવાદ પણ કર્યો, પણ કમ ભાગ્યે વિદ્યાર્થીઓ એમાં એડમિશન લેતા આપણને મળ્યા નહીં. જી, પણ આપણે એ પણ તૈયારી કરી હતી